આગામી તારીખ 24 નવેમ્બર સોમવારના રોજ સવારે 10 કલાકે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય જામનગર શહેરની મુલાકાતે આવનાર છે। મુખ્ય તો શહેર અને જિલ્લાના એમાં મહાનગરપાલિકાના વિસ્તારના વાત કરીએ તો આશરે 451 કરોડના વિવિધ કામોનું એ દિવસે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે। મુખ્ય કામોની વાત કરીએ તો આપણે જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ તેઓ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો જે સુભાષ બ્રિજથી શરૂ કરીને આ બાજુમાં પાયલોટ બંગલા સુધી આવે છે અને બીજી બાજુમાં ઇન્દિરા માર્ગ તરફ જાય છે। એ સૌથી લાંબો આશરે એક સાઈડથી ગણો તો 3.5 કિલોમીટર અને બંને વિંગ સાથે ગણીએ તો 4 કિલોમીટર જેટલો લાંબા બ્રિજનું એ દિવસે લોકાર્પણ થનાર છે। સાથે સાથે પીવાના પાણીની મેગા પાઇપલાઇન અને ગટરની ડ્રેનેજની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની પણ મેગા પાઇપલાઇન આ બંને પણ મોટા ઉદ્ઘાટન છે। સાથે સાથે સુએટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 20 MLDનું મંગલધામ ખાતે એનું પણ તેઓ એ દિવસે ઉદ્ઘાટન કરશે। આ ઉપરાંત વિવિધ ખાતમુહૂર્ત છે એમ કરીને મહાનગરપાલિકાના આશરે 451 કરોડના કામોનું એ દિવસે લોકાર્પણ અથવા તો ખાતમુહૂર્ત થનાર છે। જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં પણ એ દિવસે અન્ય કામો જેમાં જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે। સાથોસાથ જિલ્લા પંચાયતમાંથી પશુપાલન વિભાગ, સિંચાઈ વિભાગ, માર્ગ અને મકાન અને DRDA એના પણ અલગ અલગ કામોના લોકાર્પણ છે। આમ સમગ્ર જિલ્લાના એ દિવસે જિલ્લા અને શહેર સાથે મળીને આશરે 622.23 કરોડના કામો લોકાર્પણ અથવા તો ખાતમુહૂર્ત થનાર છે। આપ સૌને એમાં સામેલ થવા આગ્રહભરી વિનંતી છે।